નમસ્કાર મિત્રો, ફાર્મર્સ ટ્રેકમાં લોગિન વિથ CSC ક્લિક કરીને જ કામગીરી સ્ટાર્ટ કરવી જોઈએ, જેથી કરીને તમારું કાઉન્ટ આવશે. યસ કરીને અહીંયા આગળ વધશું આપણે, અને ત્યારબાદ અહીંયા જે સૌપ્રથમ જે કોલમ આવે છે તેમાં આધાર કાર્ડ નંબર ખેડૂતનો એટલે ગ્રાહકનો નાખવાનો રહેશે. એમાં આધાર બેઝ OTP આવશે, તમે ફિંગરપ્રિન્ટથી પણ કરી શકો. હવે કોન્ટેક્ટ ડિટેલમાં એમનો મોબાઈલ નંબર ફરજિયાત છે, ઈમેલ ઓપ્શનલ છે. જે મોબાઈલ નંબર નાખશો એ આધાર લિંક નહીં હોય તો પણ ચાલશે. પહેલા OTP આધારમાં આવ્યો, આમનામ આવશે. આધાર લિંક વાળો મોબાઈલ OTP વાપરવું હોય તો જોશે, અથવા તો ફિંગરપ્રિન્ટથી કરવાનું રહેશે. અહીંયા આધારની ડિટેલ ફેચ થશે. એમાં ગુજરાતી નામને ખાસ વેરીફાઈ કરવું. અંગ્રેજી નામ તો આધાર મુજબ જ આવશે, પરંતુ ગુજરાતી નામ છે એ તમારે જે 7/12 હોય એ મુજબ સેટ કરવાનું રહેતું હોય. અહીંયા કાસ્ટ, OBC અને જન્મ તારીખ ચેક કરવી, OBC સિલેક્ટ કરવું, અને એમના પપ્પાનું નામ પણ વ્યવસ્થિત ચેક કરીને એડિટ કરવું. ગુજરાતી નામ ભૂલવાળા હોય છે, એટલા માટે ખાસ સુધારીને ચેક કરવા. આ વિગત ફાર્મરની પૂરી થાય ત્યારબાદ ફાર્મરના પાન કાર્ડ અને બેંકની વિગતો ફાઇનાન્શિયલ આવતી હોય તે નાખવાની. એમાં પાન કાર્ડ નંબર એન્ટર કરવાનો રહેશે. ત્યારબાદ એમનો KCC નંબર, એટલે કે જો ધિરાણ લેતા હોય પાક ધિરાણ, તો એનો નંબર અને એમની બેંકની વિગત, એની વિગત સેવિંગ ખાતાને નાખવાની રહેશે. સેવિંગ ખાતું અને KCC નાખ્યા પછી નીચે એમના એડ્રેસની વિગત આવશે, જેમાં પિનકોડ તમારે મેન્યુઅલી એન્ટર કરવાનું રહેશે. અને જે સરનામામાં જે ગુજરાતી અક્ષરમાં, જે ગુજરાતી લેંગ્વેજમાં જે સરનામું આવ્યું છે એ પણ ભૂલવાળું છે, એટલે સુધારી લેવું. ત્યારબાદ જમીનમાં માલિકી સિલેક્ટ કરવાની, ઓનર. નીચેના બંને ઓપ્શન ટિક કરવાના રહેશે, એગ્રીકલ્ચર અને લેન્ડ ઓનિંગ ફાર્મર, બંને ટિક કરવાનું રહેશે. અને હવે ફેચ લેન્ડ ડિટેલ્સમાં ખાસ જોવાનું કે એમાં જિલ્લો તાલુકો પસંદ કર્યા પછી જિલ્લો તાલુકામાં તમે તમારે જે કોઈ ગામ પસંદ કરો, તમે દરેક ગામ CSC દ્વારા તમે દરેક ગામનું કામ કરી શકશો. અહીંયા સર્વે નંબર ખાલી એન્ટર કરી અને સબમિટ કરવાનું રહેશે. સબ સર્વે નંબર નહીં નાખવાનો. અને પછી એમાંથી લિસ્ટમાંથી ખેડૂતનું નામ પસંદ કરવાનું. અહીંયા જેટલી પણ જમીનો બતાવે એ તમામ જમીનો ચેક કરી, ટીક કરી અને સબમિટ પર ક્લિક કરવાનું રહેશે. આ સબમિટ કર્યા પછી તમને ત્રણેય જમીનો દેખાશે. આ ત્રણેય જમીનોને વેરીફાઈ કરવાની, ચેક કરવાનું, અને ત્યારબાદ આ જે ખેડૂતનું જે નામ હોય એ એના નામ મુજબ મેચ થવું જોઈએ. આ વેરીફાઈ ઓલ બટન ક્લિક કરવાનું, એટલે 3 ટીક થશે. જેટલી પણ જમીનો હશે એ બધી ટીક થશે, અને ત્યારબાદ એની વિગતો તમને જમીનની જોવા મળશે. કુલ કેટલી જમીન છે, કેટલા સર્વે નંબર છે, આ બધી વિગતો તમે ચેક કરી શકો. હવે રેશન કાર્ડ સિલેક્ટ કરવાનું. રેશન કાર્ડના પૂરેપૂરા નંબર નહીં આવી શકે, જેટલો સમાવેશ થઈ શકે એટલો તમારે નંબર એમાં એન્ટર કરવાનો રહેશે. રેશન કાર્ડ નંબર એન્ટર કર્યા પછી નીચે ડિપાર્ટમેન્ટમાં એપ્રુવલમાં રેવન્યુ ખાસ સિલેક્ટ કરવાનું છે. એગ્રીકલ્ચર આપવાનું રહેશે નહીં, રેવન્યુ જ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ નીચેના ત્રણેય ટિક કરી અને સેવ ડેટા કરવાનું રહેશે. સેવ કરશો એટલે ફરીથી OTP બાયોમેટ્રિક પૂછશે. મોબાઈલ નંબર આધારમાં લિંક હોય તો OTP સિલેક્ટ કરવાનું, અથવા બાયોમેટ્રિક સિલેક્ટ કરવાનું. અહીંયા આ જે એન્ડેક્સનું જે આપણે ઓથેન્ટિકેશન આવ્યું છે તે આધાર નંબર લખી અને OTP મેળવવાનો. જો OTP આધાર લિંક ન હોય મોબાઈલ, તો તમે ઓલરેડી ફિંગરપ્રિન્ટનું આવશે. એટલે એ હવે OTP એન્ટર કરી આ હિયર બાય કન્સેન્ટ ઉપર ટિક કરી અને સબમિટ ક્લિક કરવાથી ફાર્મર રજિસ્ટ્રેશન પૂરું થયેલું ગણાશે. આ ફાર્મર રજિસ્ટ્રેશન થયા પછી ફાર્મરનું ID આવશે, અને ID મુજબ એમને પ્રિન્ટ કાઢીને આપી શકો તમે. અહીંયા તમારે તે વોલેટનું પેમેન્ટ કરવાનું રહેશે. જે વોલેટ તમારે CSC ID પાસવર્ડ અને વોલેટ પિન નાખીને તમે પેમેન્ટ સક્સેસફુલ કરી શકો છો. થેન્ક યુ.